હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજકેટની અંદર પાર્ટ 2 પહેલો ભાગ આપણે ઓલરેડી શીખી ગયા છીએ. ચેપ્ટર નંબર 7નો ગુજકેટ સોલ્યુશન 80 નામનું ચેપ્ટર, અને એની અંદર એક ભાગની અંદર 18 સુધીના MCQ આપણે પૂરા કરી દીધા છે. ત્યાર પછીના MCQ જે છે આ ભાગની અંદર ચેક કરીશું. બહુ મસ્ત એવું ચેપ્ટર, મજા આવી જાય એવું ચેપ્ટર છે. દરેક મિત્રોને સહેલાઈથી સારા માર્ક્સ આપી જાય, પૂરેપૂરા માર્ક્સ આપી જાય એવું પ્રકરણ. તો ચલો તૈયાર થઈ જાઓ નવા પ્રશ્ન સાથે. એક પછી એક પ્રશ્ન આપણે ચેક કરતા જઈશું. તો એમાંનો પહેલો પ્રશ્ન તમારી સામે 19 નંબરનો. ઓકે, તો 19 નંબરના પ્રશ્નની માહિતી આપણે જોઈએ. શું કહેવા માગે છે? એક પરિપથની અંદર 1 ઓહ્મ અવરોધ, તો અવરોધ આપી દીધો 1 ઓહ્મ, અને 2.5 મિલી હેનરી વાળું ઇન્ડક્ટર, એટલે શું આપ્યું? એલ. આર આપી દીધું, એલ આપ્યો. શ્રેણીમાં જોડી તેની સાથે 200 વોલ્ટ. તો જો અહીંયા 200 વોલ્ટ શું હોય? VRMS 50 હર્ટ્ઝની આવૃત્તિ હંમેશા એસી સપ્લાય સાથે આવૃત્તિ આપી જ દેતા હોય ધરાવતું એસી પ્રાપ્તિ સ્થાન જોડેલ છે. તો આ પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત કેટલો હશે? તો કડા તફાવત શોધવાનો છે મિત્રો. બહુ સહેલો દાખલો છે. કડા તફાવત માટે સૂત્ર તમને યાદ હોય, tan phi અથવા tan theta. tan phi ઇઝ ઇક્વલ ટુ RL પરિપથ છે એટલે આટલું સૂત્ર આવશે, RL પરિપથનું સમીકરણ. હવે આની અંદર આપણે કિંમત મૂકતા જવાની છે. ઓમેગા L સૂત્ર તમને ખ્યાલ જ છે, અને ઓમેગાની જગ્યાએ લખી દઉં 2πfL. બસ આમાં કિંમતો મૂકી દઈએ. તો 2π, એફની જગ્યાએ 50, એલની જગ્યાએ 2.5 મિલી હેનરી એટલે 10⁻³ અને અવરોધ આપ્યો છે આપણને 1 ઓહ્મ. બોલો રેડી? તો અહીંયા તમે સાદુરૂપ ચેક કરીએ. તો સાદુરૂપની અંદર જો 50, 2, 100 આવશે એટલે આની સાથે કેન્સલ કરીએ તો 10⁻1 એટલે અહીંયા રહેશે 0.25. તો 0.25 પાઈ એટલે કે π/4. શેના બરાબર π/4 મળ્યું? tan phi. તો આમના પરથી phi બરાબર થઈ જશે tan ઇન્વર્સ π/4. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન પૂરો. તો tan ઇન્વર્સ π/4 એટલે કે આપણો ડી આન્સર સેટ થઈ જશે. ચલો તો લખી દેજો. પૂછાય છે આવા પ્રશ્નો, સહેલા અને અગત્યના પ્રશ્નો. ચલો લખતા જજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 20 નંબરનો પ્રશ્ન. ચલો તો 20 નંબરના પ્રશ્ન માટે તો જાઓ તૈયાર. શું માહિતી આપે છે? એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં ટ્રાન્સફોર્મરના ગુણોત્તર 4:1 છે. ચેક કરવું પડશે ટ્રાન્સફોર્મરનો ગુણોત્તર. તો ત્યાં આગળ રકમની અંદર કંઈક ખૂટે છે, ચેક કરી લઈએ. 20 નંબરનો પ્રશ્ન. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર છે. ઓકે, તો આ ટ્રાન્સફોર્મર નહીં પણ ટ્રાન્સફોર્મેશન રેશિયો છે, અને ટ્રાન્સફોર્મેશન રેશિયો એટલો સુધારો કરજો. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર છે. તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર એટલે શું તમને ખબર છે? કે આઉટપુટ છેદમાં ઇનપુટના વોલ્ટેજ લઈ શકો, આટાની સંખ્યા લઈ શકો. 2.5 વોલ્ટ EMF વાળા લેકલાન્સે કોષને પ્રાથમિક ગૂંચળાને સમાંતર જોડવામાં આવ્યું છે. ઓકે, તો ગૌણ ગૂંચળાને સમાંતર કેટલો વોલ્ટેજ હશે? તો દેખો, આ કન્ફ્યુઝ કરવા માટે છે. લેકલાન્સે કોષ એટલે શું? તો લેકલાન્સે કોષ એટલે DC સપ્લાય. હવે તમે ટ્રાન્સફોર્મરને DC સપ્લાય આપો તો ટ્રાન્સફોર્મર કામ જ ના કરે, કેમ કે ટ્રાન્સફોર્મર તો AC પર સિદ્ધાંત પર કાર્ય કરે છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો એ તમે ઇનપુટમાં લેકલાન્સે કોષ જોડશો, એનો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 4 ગણો છે, એટલે કે વોલ્ટેજ 4 ગણા આપે, પણ DC આપો તો નહીં, AC આપો તો અહીંયા આપણને આઉટપુટની અંદર કોઈ વોલ્ટેજ મળશે નહીં. તો આપણો આન્સર રહેશે C. તો જો આ પ્રકારના MCQ આપણને ઘણીવાર કન્ફ્યુઝ કરી નાખે.
તો અહીંયા કેટલા વોલ્ટેજ આપ્યા છે? 1.5 ગુણાકારમાં 4 કરો એટલે કે 6 વોલ્ટનો આન્સર લખવાનું મન થાય. ખબર પડી ગઈ? તો આ કન્ફ્યુઝ કરવા માટે છે. ઓકે, તો સરસ એવો MCQ. અહીંયા એક સુધારો કરવાનો તે કરી દેજો. ચલો, ત્યારબાદ આપણે આગળ વધીએ. 21 નંબરનો MCQ. ફરીથી કંઈક DC લખ્યું છે. એક DC પરિપથમાં શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરેડે છે, તો તેનું કેપેસિટિવ રિએક્ટન્સ કેટલું હશે? કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો? તો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે ખબર હોવી જોઈએ બધા મિત્રોને, XC. XC એટલે 1/ωc એટલે 1/2πfc. હવે અહીંયા સપ્લાય કયો છે? DC. DC સપ્લાયને આવૃત્તિ ના હોય એટલે એમને આવૃત્તિ 0. તો અહીંયા તમે 0 લખશો એટલે 1/0 થશે અને 1/0 એટલે ઇન્ફિનિટિવ. તો આપણને ખ્યાલ જ છે કે કેપેસિટરની અંદરથી પ્રવાહ પસાર થતો નથી જ્યારે DC સપ્લાય જોડીએ ત્યારે. કારણ કે એનો અવરોધ અનંત થઈ જાય છે. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે એક પ્રકારનો અવરોધ સમજો કેપેસિટર માટે. એ અનંત થઈ જાય, ઓપન સર્કિટ થઈ જાય. તો આ નોલેજ આપણને હોવું જોઈએ. ઓકે, તો શું આવશે? અનંત. C ઓપ્શન આવશે, અનંત. ઇન્ડક્ટર માટે પૂછે તો બોલો, ઇન્ડક્ટર માટે પૂછે તો શું થાય? 0 થઈ જાય અવરોધ. ઇન્ડક્ટર માટે થાય XL. XL એટલે ωL. ωL એટલે 2πfL. આવૃત્તિ 0, તો અવરોધ 0, શોર્ટ સર્કિટ. તો યાદ રાખવાનું, DC સપ્લાય જ્યારે આપણે જોડીએ તો ઇન્ડક્ટરમાં શોર્ટ સર્કિટ થઈ જાય અને કેપેસિટરની અંદર ઓપન સર્કિટ થઈ જાય. ક્લિયર? ચલો આગળ વધીએ. 22 નંબરનો પ્રશ્ન. 22 નંબરનો પ્રશ્ન છે તમારી સામે છે, તો હવે પૂરો પણ કરવો પડશે. ઓકે, ચાલો. 30 ઓહ્મ અવરોધ, 30 ઓહ્મ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને 10 ઓહ્મ કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતા કેપેસિટરને શ્રેણીમાં જોડી તેને લાગુ પાડેલ AC વોલ્ટેજ આટલા આપ્યા હોય તો પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો હશે? ચાલો ફરીથી એકવાર ધ્યાનથી જો, મેં તમને પહેલાં જ શીખવાડી દીધું છે. અનુનાદની કન્ડિશનની અંદર હંમેશા VL અને VC સરખા હોય. અહીંયા ઓલરેડી આપી દીધા, ધ્યાનથી જુઓ તમે. આ અવરોધ, બરાબર, અવરોધ R 30 ઓહ્મ. હવે તમે જોશો XL અને XC સરખા આપ્યા છે. XL અને XC સરખા આપી દીધા હોય તો VL અને VC પણ સરખા હોય અને એ વખતે અનુનાદ હોય. અને અનુનાદ હોય તો તમને શીખવાડ્યું છે કે આ અનુનાદની સ્થિતિ છે. આ બે સરખા હોય એટલે અનુનાદ હોય, અને અનુનાદ હોય ત્યારે Z બરાબર શું થઈ જાય? R. હવે તો નહીં કહેવું પડે ને, આખું સૂત્ર નહીં લખવું પડે. સૂત્ર તો અંડરરૂટની અંદર R² પ્લસ XL માઇનસ XC, તો એ બંને 0 થઈ જાય. તો આ સ્થિતિમાં આપણને કહ્યું છે કે પ્રવાહ શોધો. આપણો પ્રશ્ન તો છે પ્રવાહ શોધો. તો શોધીશું પ્રવાહ એટલે IRMS. તો IRMS બરાબર સૂત્ર શું થાય? VRMS બાય Z. VRMS ક્યાંથી શોધીશું? આ રહ્યું VM. તો VRMSની જગ્યાએ હું લખીશ VM બાય √2 ઇન્ટુ Z. VM અહીંયાથી મળી જશે કેમ કે V બરાબર VM સાઇન આ સૂત્ર જ છે. તો VMની જગ્યાએ હું શું લખું? 300√2 અને ભાગાકારની અંદર √2 અને Zની કિંમત R એટલે 30. બોલો, ક્લિયર? મસ્ત એવો દાખલો છે. √2 કેન્સલ કરીએ, 0 કેન્સલ કરીએ, 3 કેન્સલ કરીએ એટલે 10 એમ્પિયરનો પ્રવાહ પસાર થશે. 10 એમ્પિયર એ ઓપ્શન આપ્યો છે. ચલો તો લખી લેજો. આ દાખલાની અંદર નોંધ કરજો કે આપણને અનુનાદ કહ્યું નહીં, પણ આપણને XL બરાબર XC કહ્યું છે. એટલે ગણતરી કરવાની નહીં એટલી બધી લાંબી, ડાયરેક્ટ જ ગણતરી કરો તો એ જ થશે. પણ આપણે MCQમાં તો શોર્ટકટનો ઉપયોગ કરીએ આટલો. ઓકે, લખી લો, પછી નીકાળી દઉં છું. ચલો 22 પૂરો થયો. હવે 23 નંબરનો પ્રશ્ન તમારી સામે. 10,000 રૂપિયાનો સવાલ છે. થઈ જાવ તૈયાર બધા. એક RC/AC પરિપથ. RC/AC પરિપથમાં મહત્તમ વોલ્ટેજ VM
મહત્તમ વોલ્ટેજ VM 100 વોલ્ટ, મહત્તમ પ્રવાહ એટલે IM 1.1 એમ્પિયર, XC આપ્યું છે, R આપ્યું છે, તો પરિપથમાં વપરાતો પાવર. ચાલો પાવર માટેના સૂત્રથી આપણે આગળ વધી જઈએ. પાવરનું સૂત્ર યાદ હોય VRMS IRMS cos ડેલ્ટા. ઓકે, તો હવે અહીંયા VRMSની જગ્યાએ આપણે લખીએ VM, IRMSની જગ્યાએ લખીએ IM, નીચે √2 નું 2 કરી દઉં અને cos ડેલ્ટા એટલે શું થશે? XC/R કરી દઈએ. XC આપ્યું છે આપણને. ઓકે, માઇનસ નિશાની અવગણીએ, XC/R કરી દઈએ. આમ તો સૂત્ર શું હોય? cos ડેલ્ટા બરાબર, ઓકે cos ડેલ્ટા છે ને, cos ડેલ્ટા બરાબર આવું થશે. જો આ ડેલ્ટા, તો cos એટલે પાસેની બાજુ R/Z થશે. cos ડેલ્ટા છે Z ની, તો R/Z યાદ છે ને? અહીંયા XL - XC અને અહીંયા R. cos હોય તો R પાસેની બાજુ ભાગાકારમાં Z. હવે Z ની જગ્યાએ શું લખીશું? XC, કારણ કે Z ની અંદર ઓકે RL છે ને, સોરી, તો Z ની જગ્યાએ આપણે લખીશું √ ની અંદર R² પ્લસ XC². સૂત્ર આખું છે XL - XC², પણ XL તો આપ્યા નથી. ઓકે, તો આ પરિસ્થિતિનો આપણે ઉપયોગ કરીએ અને આગળ વધીએ. તો VM ની જગ્યાએ લખીશું 100, IM 1.1, ભાગાકારની અંદર 2, ગુણાકારની અંદર R ની કિંમત. તો અવરોધ આપણને કેટલો આપ્યો છે? અવરોધ છે 80, પછી અવરોધનો વર્ગ એટલે કે 80નો વર્ગ અને 60નો વર્ગ. ક્લિયર? તો તમે જોઈ શકો છો કે અહીંયા પરિસ્થિતિ આપણને સાદરૂપ આપી શકાય એવી આપી છે 2, અને અહીંયા તમે આનું સાદરૂપ તો જાણતા જ હશો. 6 અને 8 હોય એટલે શું આવશે? 10 જ આવશે ને. 8 × 8 = 64 અને 6 × 6 = 36 એટલે ઓકે 100 જ આવશે. તો અહીંયા આપણે 100 લખીશું, તો 100 અને 100 કેન્સલ. તો અહીંયા આપણે 2 વડે કેન્સલ કરીએ તો 40 થશે. તો 40 એની અંદર શૂન્યને આપી દો, 11 11 × 4 = 44 જવાબ આવશે. તો પણ તમે એકવાર સારી રીતે ચેક કરી લેજો. 99% 44 વોટ છે જે ઓપ્શન. ચલો, તો સાદરૂપની અંદર કમ્પ્લીટ અહીંયા મેં 100 ડાયરેક્ટ લખી દીધા. અને બીજું અહીંયા ખાસ Z નથી, આ cos ડેલ્ટા છે. cos ડેલ્ટા શોધવા માટે R/Z થાય. R અને Z ની અંદર માત્ર ઇન્ડક્ટર કે કેપેસિટર નથી, R અને C છે. તો R અને C પરિપથ માટે Z નું સૂત્ર ફરીથી એકવાર યાદ દેવડાવી દઈશું. આખું સૂત્ર આવડું જોઈએ, હવે દર વખતે ના લખું. આ સૂત્ર છે, એની અંદરથી XL કેન્સલ થઈ જાય એટલે XC² મેં લખી દીધો છે. રેડી? ચલો લખી દેજો. નીકાળી દઉં છું. બોલો, મજા આવે છે ને? દાખલાઓ ચકાચક છે, કંઈ ખાસ યાદ રાખવું પડે એવું નહીં. કોઈ કન્ફ્યુઝન બી બહુ વધારે પડતું ક્યાંય થતું નથી. સીધા સાદા દાખલા બચારા. ચલો તારે આગળ વધી જાઉં છું. 24 નંબરનો દાખલો ચેક કરો. માહિતી વિડીયો બરાબર ચાલે છે? લાગે તો છે. એસી પરિપથમાં એક વિદ્યુત ગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે.
તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચેનો કડા તફાવત કેટલો હશે? ઓકે, 2014ની અંદર પૂછાયેલો પ્રશ્ન સરસ એવો. પાવર આપ્યો છે. પાવરનું સૂત્ર ફરીથી આપણે યાદ કરીએ તો પાવર P બરાબર VRMS IRMS cos ડેલ્ટા. હમણાં જ પાવરનો પ્રશ્ન હતો ફરીથી. હવે આમાં મહત્તમ પાવર કેટલો? તો કોસની કિંમત 1 કરી દો તો મહત્તમ પાવર થઈ જાય, અને મહત્તમ પાવર કેટલો થાય? આટલો. આ મહત્તમ પાવર થઈ ગયો કેમ કે કોસની કિંમત 1 કરી દો. તો આપણે આને આવું પણ લખી શકીએ, આટલાની જગ્યાએ હું મહત્તમ પાવર લખી દઉં, કેમ કે આ વખતે આપણને VRMS IRMS માંથી કંઈ આપ્યું નથી, ડાયરેક્ટ જ કહ્યું છે કે લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% જેટલો પાવર વાપરે છે. તો આ મહત્તમ પાવર એના 50% પાવર છે. તો પછી આપણે Pની જગ્યાએ આ પાવર કેટલો લઈશું? મહત્તમ પાવર કરતાં અડધો. તો આ રીતે બનશે PM/2, અહીંયા PM અને cos ડેલ્ટા. આ રકમમાં આપ્યું છે કે પાવર મહત્તમ પાવર કરતાં અડધો છે, 50% એટલે અડધો થયો. તો અહીંયા થયું cos ડેલ્ટા બરાબર 1/2. કોસની કયા ખૂણાની કિંમત 1/2 થાય? તો 60. તો ડેલ્ટા બરાબર આવશે 60 ડિગ્રી. પાઈના સ્વરૂપમાં છે તો ડેલ્ટા બરાબર આવશે π/30. π/3 સોરી 30 ક્યાં 3, તો 3 વાળો એક ઓપ્શન જે છે. પાઈની કિંમત 180, 180/3 એટલે 60. ચલો ક્લિયર. તો આ એક સરસ પ્રશ્ન, થોડીક વેરાયટી લાયા, સેજ ચેન્જીસ કર્યો. નીકાળી દઉં છું, લખી દેજો. ચલો ત્યાર પછીના પ્રશ્ન માટે તૈયાર થઈ જાઓ. 25 નંબરનો ક્વેશ્ચન, સિલ્વર જ્યુબેલી. વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર ખાલી જગ્યા હોય. દેખો, વ્યવહારમાં શબ્દ આવ્યો, આમાં ઘણા મિત્રો બહુ કન્ફ્યુઝ થતા હોય છે. આ એક બહુ અગત્યની માહિતી છે. હું વાયરિંગ જરા ખરખું કરી લઉં પછી આપણે આગળ વધીએ. વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ. હવે અહીંયા એક શબ્દ સાંભળે, સ્ટેપ અપ એટલે દિમાગમાં આવે વધારો થાય. સ્ટેપ અપ એટલે વધારો, પણ આ શેનો વધારો? વોલ્ટેજનો વધારો થાય. આઉટપુટમાં વોલ્ટેજ વધે, પ્રવાહ ઘટે. પણ આપણને પૂછ્યું છે પાવર. પાવર એટલે ટોટલ ઉર્જા સમજો. કુલ ઉર્જા ક્યારેય આઉટપુટમાં વધે નહીં. આદર્શ ટ્રાન્સફોર્મર હોય તોય ના વધે, અને વ્યવહારમાં તો વધે જ નહીં. ઘટી શકે, બાકી વધવાની તો કોઈ વાત જ નહીં, કેમ કે અહીંયા તમે ઉર્જા આપો ટ્રાન્સફોર્મરમાં, આ છેડે ઉર્જા આપો અને એના કરતાં વધારે ઉર્જા મળે કોઈ દાડો, ઉર્જા સંરક્ષણના નિયમનો જ ભંગ થઈ જાય. એટલે ખાસ અને ખાસ યાદ રાખજો. પાવરની વાત કરીએ તો આદર્શ શબ્દ આવે તો ઇનપુટ અને આઉટપુટના પાવર સરખા, અને વ્યવહારમાં આવે તો આઉટપુટમાં પાવર ઓછો જ હોય. ક્લિયર, આટલું રાખવું. તો વ્યવહારની અંદર શબ્દ આવે પાવર માટે, વ્યવહારમાં છે કે આદર્શ એ શબ્દ જોવાનો. સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન નહીં જોવા. સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કન્ફ્યુઝ કરવા માટે છે. પાવર પૂછે તો આદર્શ છે કે વ્યવહારમાં? વ્યવહારમાં હોય તો આઉટપુટ પાવર ઓછો છે, ઇનપુટ પાવર કરતાં વધારે. વધારેનો તો કોઈ પ્રશ્ન નહીં, કોઈ ટ્રાન્સફોર્મર દુનિયામાં એવું બન્યું જ નહીં. ઇનપુટ પાવર અનબનશે નહીં, ટ્રાય ના કરતા. ઇનપુટ પાવર જેટલો જ હોય. હા, આ પોસિબલ છે ક્યારે? આદર્શ હોય તો. પાવર કટ વખતે પણ જળવાઈ રહે છે તો એ કોઈ મુદ્દો નથી. પાવર આપો નહીં ત્યારે પાવર જળવાઈ રહે છે એવું કહેવાનો મતલબ છે. ઇનપુટ પાવર કરતાં ઓછો હોય છે. પાવર હંમેશા ઇનપુટ પાવર કરતાં ઓછો હોય છે. તો આપણો આ ડી આન્સર જે છે થશે. તો આ ખાસ દિમાગમાં રાખજો. ચલો નીકાળી દઉં છું, આમાં કોઈ ગણતરી નથી. ત્યારબાદ 26 નંબરનો પ્રશ્ન. એક વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયરના ડીસી પ્રવાહ અને I બરાબર 6 sin ઓમેગા ટીના એસી પ્રવાહનું બનેલ છે. ઓકે, તો બે પ્રવાહ અહીંયા મિક્સ છે, ડીસી અને એસી.
એનાથી એક આખો પ્રવાહ બન્યો છે. તો પરિણામી પ્રવાહનું RMS મૂલ્ય કેટલું થાય? ચાલો તો અહીંયા આપણે ચેક કરીએ. આપણી પાસે જે પ્રવાહ છે એની અંદર DC કમ્પોનન્ટ ઘટક પણ છે અને AC પણ છે. બેનો મિક્સ પ્રવાહ છે. તો એમાં DC કેટલું છે? DC છે 8 એમ્પિયર અને AC કેટલું છે? 6 sin ઓમેગા t. તો આ આપણો પ્રવાહ થયો, સમજો AC DC મિક્સ. હવે આપણને કહ્યું કે IRMS શોધો. તો IRMS નું સૂત્ર આવડવું જોઈએ. હવે IRMS બરાબર સૂત્ર છે અંડરરૂટની અંદર પ્રવાહના વર્ગનું સરેરાશ. તો આપણે શું કરીએ? અંડરરૂટની અંદર સરેરાશની અંદર પ્રવાહનો વર્ગ કરીએ, એટલે આને A પ્લસ B સૂત્રનો ઉપયોગ કરીએ. તો એનો વર્ગ પ્લસ 2 ઇન્ટુ A ઇન્ટુ B પ્લસ બીનો વર્ગ. ચલો આ ખબર પડી શું કર્યું મેં? આઈનો વર્ગ કર્યો, બીજું કંઈ કર્યું નથી. હવે સરેરાશ લેવા માટે દરેક પદની સરેરાશ લેવી. તો જો એમના માટેનો નિયમ જરા સમજી લો ટૂંકમાં. કોઈ પણ અચળ પદ હોય તો એનું સરેરાશ એનું એ જ રહે. એટલે આનું સરેરાશ થશે 8નો વર્ગ 64 એમનેમ જ. જો સાઇન કે કોસ આવી જાય ને તો એનું સરેરાશ 0 થઈ જાય. પછી 6નો વર્ગ 36 અને સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર હોય તો એનું સરેરાશ 1/2 થાય. તો આ યાદ રાખી લેજો. આ સીધો સાર MCQ માટે. સાઇન કે કોસ હોય તો સરેરાશ 0, અચળનું એનું એ જ, અને સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર હોય તો એનું 1/2. ક્લિયર આટલે સુધી? બસ. તો હવે તો પછી સાદરૂપ જ છે. તો સાદરૂપની અંદર હવે મારે કેલ્ક્યુલેટરની મદદથી તમે સાદરૂપ આમ તો આપી દેજો. જોઈ લો. ચલો નાનું છે, ચેક કરી લઈએ, બહુ ટાઈમ નહીં જાય. 18 પ્લસ 64 82નું રૂટ તો 9.0 82 એટલે 81 હોય તો 9 તો 82 છે એટલે 9 પોઈન્ટ સમથિંગ. તો એ રીતનો આન્સર આપણો આવશે. રેડી? તો સરસ એવો MCQ. લોજિક અહીંયા સમજાવ્યું એ યાદ હોવું જોઈએ. તો રકમ બદલશે તો આવડશે. નીકાળી દઉં છું. ચલો ત્યાર પછીના પ્રશ્ન માટે તૈયાર થઈ જાઓ. પ્રશ્ન છે 27 નંબરનો. LC ઓસિલેટર પરિપથ. એમાં કેપેસિટરનું મૂલ્ય બમણું કરવામાં આવે તો આઉટપુટમાં મળતા તરંગની આવૃત્તિ કેટલા ગણી થશે? તો આનો જેવો એક પ્રશ્ન શીખી ગયા છીએ. અનુનાદ વખતે જે સ્થિતિ હોય એ જ LC પરિપથમાં સ્થિતિ હોય. તો LC પરિપથની અંદર આવૃત્તિની વાત કરી છે. તો આવૃત્તિ બરાબર થશે 1/2 પાઈ અંડરરૂટની અંદર LC. હવે કયું છે કેપેસિટન્સનું મૂલ્ય બમણું. પહેલા ભાગમાં આપણે ઓલરેડી આવો પ્રશ્ન શીખી ગયા છે. આ બમણું કરીએ તો નવી આવૃત્તિ કેટલી થાય? તો બહુ સિમ્પલ છે. અહીંયા બમણું કરશો એટલે √2માં ભાગની થશે એટલે આટલા ગણી થશે. સિમ્પલ હિસાબ છે. અહીંયા તમારે C ની જગ્યાએ C' કરવાનું, C' જગ્યાએ 2C લખી દેવાનું. તો એમાંથી 2 જે છે રૂટની અંદર બહાર નીકળે અને બાકીનું બધું હતું એવું ને એવું રહે. એની જગ્યાએ F0. 2 સમીકરણ બનાવી દેવાના એવું હોય તો. ચાલો તો આ થઈ ગયો આન્સર F0/√2 એટલે કે આટલા ગણ. ખાલી જગ્યા ગણી આવૃત્તિ એટલે આપણને મળશે 1/√2 ગણી. ગણી છે તો ગણો. 2 સમીકરણ બનાવી દેજો. હવે આ બધું ના શીખવાડવાનું હોય. 12મા ધોરણમાં આવી ગયા હવે. બરાબર ને? આવી ગયા નહીં, 12મું પતાવીને જતા રહી એવી પરિસ્થિતિ કહેવાય. હવે અડધે તો પહોંચી ગયા. ચાલો 28 નંબરનો પ્રશ્ન. 100 ઓહ્મ અવરોધ અને 2 હેનરીનું ઇન્ડક્ટર્સ ના શ્રેણી જોડાણવાળા પરિપથમાં 25 લે આ શું લાયા છે? 28મો પ્રશ્ન. અહીંયા સુધારો કરજો. 25/પાઈ છે. હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત કેટલો થશે? તો હમણાં આ પ્રશ્ન આ પ્રકારનો શીખી ગયા કે કડા તફાવત શોધવા માટે આપણે શું કરવું પડશે? tan phi અથવા tan delta બરાબર કયો પરિપથ છે? R અને L પરિપથ છે.
તો RL પરિપથ છે એટલે XL upon R આ સૂત્ર થશે. તો અહીંયા આપણે 2πfL ભાગાકારમાં R 2πf આવૃત્તિ કેટલી આપી છે 25/π. L એટલે 2 હેનરી. શીખી ગયા છે પહેલો જ પ્રશ્ન કદાચ તો આ લેક્ચરનું બીજા ભાગનું. અને 100 R ની કિંમત 100. તો દેખો 25 2 50 1 જવાબ આવશે એટલે 1 જવાબ આવશે એટલે 45 એંગલ બનશે પૂરું. 45 ડિગ્રી ડી આન્સર. પહેલો જ પ્રશ્ન આપણે આવો શીખ્યા. ચલો તારે નીકાળી દઉં છું. RC પરિપથે પૂછે, RL પૂછે, બસ આજ. અને RLC પૂછે. આપણે 3 માટે એક પ્રેક્ટિસ કરી લેવાની, પછી જે પૂછવું એ પૂછે. 29 નંબરના પ્રશ્નને જોઈએ. ફક્ત કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હોય છે. શું હોય છે? ખાલી જગ્યા હોય છે. ખાલી કેપેસિટર હોય તો પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો પાછળ હોય, વોલ્ટેજ કરતાં π જેટલો આગળ હોય, π/2 જેટલો આગળ હોય. યાદ કરો, થિયરી યાદ કરવી પડે. π નહીં આવે, π/2 આવશે. માત્ર ઇન્ડક્ટર કાં તો માત્ર કેપેસિટર હોય તો એમાં વોલ્ટેજ કરતાં પ્રવાહ કડામાં કાં તો આગળ હોય કાં તો પાછળ હોય. યાદ રાખો, ઇન્ડક્ટર હોય તો વોલ્ટેજ આપો પછી પ્રવાહ થોડીવાર પછી ઉત્પન્ન થાય એવું સમજો. એટલે વોલ્ટેજ કરતાં પ્રવાહ પાછળ. અને કેપેસિટરમાં એનાથી ઊંધું યાદ રાખો, વોલ્ટેજ કરતાં પ્રવાહ કડામાં π/2 જેટલો આગળ. વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો આગળ, એટલે સી ઓપ્શન આવશે. ચલો ત્યાર પછી 30 નંબરના પ્રશ્ન માટે થઈ જાવ તૈયાર. ચલો વાંચી લો. 30 નંબરના પ્રશ્નની માહિતી વાંચી લો. V બરાબર 100√2 sin 100t વોલ્ટ વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ કેપેસિટરને આપ્યો છે. તો પરિપથમાં જોડેલ એમીટરનું અવલોકન, મતલબ ફરીથી પ્રવાહ પૂછ્યો છે આપણને મિલી એમ્પિયરની અંદર. તો આવો તો દાખલો આવડી જાય. પ્રવાહ I બરાબર RMS પૂછ્યો છે. મીટર આપણને RMS આપે તો RMS બરાબર આપણે આવું લખી શકીએ VRMS બાય Z. VRMS બરાબર શું લખીએ? VM/√2 ઇન્ટુ Z. Z માટે શું કરીશું? માત્ર કેપેસિટર છે બાળકો, માત્ર કેપેસિટર. અવરોધ તો દેખાતો નથી મને. ઓકે, તો આપણે Z બરાબર લઈશું XC અને XC બરાબર શું લઈશું? 1/ωc. તો આનું સાદરૂપ આપતા જઈએ. હું આ બાજુ આગળ વધારું છું. તો VM ωc/√2 VM. VM એટલે આટલું 100√2. આ તો ખબર છે. V બરાબર VM સાઇન ઓમેગા. જો અહીંયા ઓમેગા પણ છે તો ઓમેગા એટલે 100. C એટલે કેપેસિટર 10⁻⁶ અને √2. બસ પૂરું થાય છે. તો અહીંયા આટલું કેન્સલ. 10⁻⁻² રહેશે. 10⁻² પણ મિલીમાં લાવવું છે એટલે આપણે આવું કરીએ. 10⁻³ એમ્પિયર એટલે કે 10 મિલી એમ્પિયર. બસ પૂરું. એ આપણો આન્સર થઈ જશે. 2015માં પૂછાયેલો પ્રશ્ન. ચલો લખી લો. ત્રીસ નંબરના પ્રશ્ન સુધી આપણે પહોંચી ગયા. હવે 31 નંબરનો પ્રશ્ન. ચલો વાંચી લો. રકમ વાંચતા રહેવું. હું મારું કામ કરતો રહું, તમે તમારું વચ્ચે આ કામ કરતું રહેવું. મજા આવશે. સ્ટેપ
ડાઉન ટ્રાન્સફોર્મર માટે ખાલી જગ્યા વિકલ્પ સાચો છે. સ્ટેપ ડાઉન તો વોલ્ટેજ ઘટે, આઉટપુટ વોલ્ટેજ વધારે હોય, ખોટું. આઉટપુટ પાવર ઓછો હોય, પાવર તો ઓછો હોય જ. પ્રાથમિક ગૂંચડામાં આટાની સંખ્યા અને ગૌણ ગૂંચડામાં સરખી ના હોય, પ્રાથમિકમાં ઓછી હોય, સ્ટેપ ડાઉન છે ને. ઓકે, તો આટાની સંખ્યા જે છે એની અંદર પ્રાથમિકમાં ઓછી હોય, ગૌણની અંદર વધારે હોય. આ પૈકી એક પણ નહીં. તો આમાં પાવર જે છે, જો કશું જ કહ્યું નથી એટલે આપણે પાવર પર ફોકસ કરીશું, કારણ કે એવું નહીં કહ્યું આદર્શ. તો વ્યવહારની અંદર ગણતરી કરીશું અને વ્યવહારમાં આપણે આઉટપુટમાં પાવર ઓછો મળે. તો અહીંયા એક કન્ફ્યુઝન થઈ જાય. જો આ તો આવે નહીં, આ પણ ના આવે, એટલે એક અહીંયા અને અહીંયા. હવે આ બે ઓપ્શનની અંદર આપણે આ ઓપ્શનને વધારે પસંદ કરી શકીએ. બરાબર છે. પાવર જે છે એ હંમેશા ઓછો જ હોય, કાં તો સરખો હોઈ શકે, આદર્શ હોય તો એની અંદર આપણે એ ઓપ્શન પસંદ કરીશું, બી નંબરનો. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ. ચાલો, તો બાળકો આવી ગયો છે 32 નંબરનો પ્રશ્ન હવે તમારી સામે ઉપસ્થિત છે. તો તૈયાર થઈ જાઓ આન્સર આપવા માટે. LCRAC પરિપથ બધું આપી દીધું છે. અનુનાદ આવૃત્તિ, લો અનુનાદ આપ્યું એટલે અમુક તો કેન્સલ કર્યું. 5000 હર્ટ્ઝ અને હાફ પાવર આવૃત્તિઓ 4950, મતલબ 4950 અને 5050 છે. તો ક્યુ ફેક્ટર. ઓકે, તો સરસ દાખલો છે આ. જો અહીંયા ધ્યાનથી જોજો, અનુનાદ આવૃત્તિ એટલે F0, પછી હાફ પાવર બેન્ડની બે આવૃત્તિ આપી હોય, એ F1 અને F2 કહી દો. આ રીતે અનુનાદ થાય ત્યારે આ આવૃત્તિ F0, પછી હાફ પાવર માટે બે આવૃત્તિ હોય, તો એકને F1 કહી દો, એકને F2 કહી દો. તો આપણી પાસે ક્યુ ફેક્ટરનું સૂત્ર છે ω0/Δω. આ સૂત્ર છે, એક આ સૂત્ર છે. એક 1/r બરાબર √L/c પણ છે. આવૃત્તિના સંદર્ભમાં આ સૂત્ર. ઓમેગા બરાબર આપણે 2πf કરી શકીએ, એટલે 2πf0, અને અહીંયા ઓમેગા ડેલ્ટા ઓમેગા એટલે લખી દઉં ω2 - ω1, તો 2πf2 - f1. તો એક આ સૂત્ર બી તમે સીધું યાદ રાખી શકો છો, ડેલ્ટા એફ કરીને. બસ આની અંદર કિંમત મૂકવાની છે. F0 ની અંદર આપણે જઈએ તો 5000, અને આવૃત્તિ બે આપી હોય એનો તફાવત, તો 5050 અને 4950, એટલે કે 100નો તફાવત દેખાય છે. બરાબર છે. તો 100નો તફાવત છે એટલે આ બે કેન્સલ કરી દઈએ, બસ જવાબ આવશે આપણો 50. પૂરું થઈ ગયું. 50 આપણો આન્સર રહેશે. 50 નહીં, 5000 ભાગાકારની અંદર જોરદાર કેલ્ક્યુલેશન કર્યું હશે કદાચ મેં. $100 બરાબર તો છે 50. 50 આપણને કેમ આપ્યું નથી? કદાચ ભૂલ હોય, જોઈ લઈએ. બાકી તો બસ આ જ રીત છે. ઓકે, તો બરાબર છે. અહીંયા એક ઓપ્શનની અંદર ભૂલ છે. સી ઓપ્શનની અંદર સુધારો કરજો. અહીંયા ત્યાં 50 લખી દેજો. ચલો રેડી. બાકી રીત લખી દેજો. નીકાળી દઉં છું પ્રશ્ન. હવે અહીંયા એક જગ્યાએ ઓપ્શનમાં સુધારો કરી દેજો. તો આ પણ એક સારા દાખલામાં ગણતરીમાં લઈ શકો છો તમે. ચલો ત્યારબાદ 33 નંબરનો પ્રશ્ન તૈયાર. એક LCR શ્રેણી પરિપથ માટે અનુનાદીય આવૃત્તિ માટે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?
અનુનાદ વખતે કયો વિકલ્પ ખોટો છે? આ પણ સારો પ્રશ્ન છે. અવરોધનું મૂલ્ય શૂન્ય હોય, અનુનાદ વખતે અવરોધ શૂન્ય થઈ જાય. અનુનાદ વખતે શું થાય તો યાદ કરી લો. પહેલાં અનુનાદ વખતે XL બરાબર XC થાય, ત્યારબાદ VL બરાબર VC થાય, ત્યારબાદ Z બરાબર R થાય. આ બધી પરિસ્થિતિ હોય. ઓકે, તો અવરોધનું મૂલ્ય શૂન્ય હોય તો શૂન્ય ના હોય. અવરોધનું મૂલ્ય શૂન્ય હોય એવી કોઈ અનુનાદની અંદર ના આવે. હા, કાલ્પનિક ભાગ શૂન્ય થઈ જાય તો આ ખોટું છે. ખોટું આપણે પસંદ કરવાનું છે. ખોટું કયું છે પસંદ કરવાનું, એટલે આ આપણો સાચો જવાબ થઈ જશે. બીજા ઓપ્શનમાં છે L અને C ને લીધે મળતા રિએક્ટન્સનું મૂલ્ય સમાન હોય. હા, આ રહ્યું સમાન, તો આ સાચું છે. આપણે સાચું પસંદ નથી કરવાનું. L ને લીધે કડા તફાવત બરાબર C ને લીધે કડા તફાવતનું વિરુદ્ધ. હા, બંનેનો કડા તફાવત વિરુદ્ધની અંદર હોય, આ યાદ રાખજો. અને ઇમ્પિડન્સ માત્ર વાસ્તવિક ભાગ ધરાવે છે. હા, ઇમ્પિડન્સ એટલે Z. Z એ ફક્ત ને ફક્ત R એટલે વાસ્તવિક ભાગ કહેવાય અને પેલો કાલ્પનિક ભાગ કહેવાય. તો આ ત્રણે ત્રણ સાચા છે. આ ત્રણે ત્રણ સાચા છે. આપણે સાચું પસંદ કરવાનું નથી. આ જે ખોટું છે એ ખોટું આપણે પસંદ કરીશું. કયું ખોટું છે એ આપણે પસંદ કરવાનું છે. બરાબર, આ પણ સાચું છે, યાદ રાખજો. Lના લીધે કડા તફાવત બરાબર Cના લીધે કડા તફાવત, અને એ બંને વિરુદ્ધ દિશામાં હોય એટલે પરિણામી એમનું 0 થઈ જાય. ચાલો તો નીકાળી દઉં છું. આ સારો MCQ. જો મોટા ભાગે આની અંદર MCQ કેવા મળીએ, એક એક સ્ટેપના, અને ક્યાંક ક્યાંક તો આપણને ગણતરી વગર બી મળી ગયા. તો ફિઝિક્સની અંદર તો તમને ખ્યાલ છે ગણતરી વગર મળે એટલે ખુશ થવાની વાત છે. ચાલો 34 નંબરનો પ્રશ્ન. 100 ઓહ્મ અવરોધ અને આટલું ઇન્ડક્ટર, શ્રેણી જોડાણવાળા પરિપથમાં આટલી આવૃત્તિ, પ્રવાહ પસાર વોલ્ટેજ. આવું શીખી ગયા ભાઈ, જાતે ગણી દેજો. આપણે હમણાં જ આવો દાખલો શીખી ગયા. રીત ખાલી યાદ દેવડાવી દઉં. tan phi બરાબર XL upon R. tan phi બરાબર XL upon R. અને R ની કિંમત આપણને આપી છે અને XL બરાબર શું કરવાનું, 2πfL. તો એમાં આપણને F પણ આપી દીધું છે અને બધી કિંમતો પણ આપી દીધી છે, L પણ આપી દીધું છે. આન્સર તમને કહી દઉં છું એટલે તમને કેલ્ક્યુલેશનની અંદર ફાવે. કયા નંબરનો છે? 34. તમે જાતે જ ગણજો, કેમ કે એક ગણાવ્યું છે તો પ્રેક્ટિસ થાય. 100 ઓહ્મ, √3 હેનરી. 60 ડિગ્રી આની અંદર આન્સર આવશે. 60 ડિગ્રીનો આન્સર લખ્યો છે. તો ચલો એ તમે જાતે ગણી દેજો. ત્યાર પછી આગળ વધીએ. 35. એક એસી પરિપથમાં 3 એમ્પિયર પ્રવાહ અને 210 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર આપણને આપી દીધો હોય તો પાવર ફેક્ટર શોધો. તો આપણને પાવરના સૂત્રનો ઉપયોગ કરવાનું કહે છે. પાવર બરાબર VRMS, IRMS અને cos ડેલ્ટા. પ્રશ્ન પૂછ્યો પાવર ફેક્ટર શોધો, એટલે cos ડેલ્ટા શોધવાનું છે. પાવર આપણને આપી દીધો છે 63. VRMS જ હોય, આ કંઈ ના કંઈ હોય તો 210. IRMS 3 અને અહીંયા આવશે cos ડેલ્ટા. બસ, તો cos ડેલ્ટા બરાબર શું થશે? cos ડેલ્ટા બરાબર 63 ભાગાકારની અંદર આ કરતો, બસ બીજું કંઈ નહીં. 63 ભાગાકારમાં 210 ભાગાકારની અંદર 3, તો 0.1 આન્સર આવે છે. 0.1 બી ઓપ્શન આપણને આપી દીધો છે. બસ, તો પૂરો થઈ ગયો દાખલો. ચેક કરી લો છેલ્લા દાખલાની અંદર. ત્યાર પછીના પ્રશ્નમાં આગળ વધીએ. 36 નંબરનો પ્રશ્ન તમારી સામે. ચેક કરો, રકમ વાંચો. આપેલ એસી પ્રવાહનું સમીકરણ આપી દીધું છે. RMS મૂલ્ય શોધો. ઓહો, બહુ અઘરો પ્રશ્ન. IM તો અહીંયા હોય જ, અંદર ક્યાં જવાની જરૂર છે? IM હોય ને IRMS પૂછ્યું હોય તો શું સૂત્ર થાય? IRMS બરાબર IM/√2. IM ની જગ્યાએ શું લખવાનું? 50 ભાગાકારમાં √2.
बस पूरुं थई गयुं। 50 भागाकाરમાં √2 तो આપણે 50 અહીંયા 50 છે ને એને 25 ગુણાકારમાં 2 કરી દઈએ અને આ 2 ની અંદર 2 વખત √2 હોય એમાંથી એક વખત કેન્સલ કરી દઈએ એટલે 25 √2 આપણે સેટ કરી દીધું। બસ પૂરું થઈ ગયું। નીકાળી દઉં છું। चलो આગળનો પ્રશ્ન 37 નંબરનો પ્રશ્ન ફરીથી રકમ જોઈ લઈએ। 37ના પ્રશ્નમાં 3 મિલી હેનરીનું ઇન્ડક્ટન્સ અને 4 ઓહ્મનો અવરોધ ધરાવતા એલઆર પરિપથમાં એસી પરિપથ માટે વોલ્ટેજ આપી દીધો છે તો પરિપથમાં મહત્તમ પ્રવાહનું મૂલ્ય કેટલું? લો આ બી બહુ સિમ્પલ જ છે ભાઈ। મહત્તમ પ્રવાહ આપણે જોઈતો હોય तो IM बराबर सूत्र लखीशुं VM/Z। VM आपने डायरेक्ट अहींयाथी मळी जशे। Z माटे आपणे शुं करीशुं अंडर रूटनी अंदर R नो वर्ग प्लस XL नो वर्ग कारण के RL परिपथ आपणे आप्युं छे तो XL नो वर्ग तो बराबर 5 भागाकारनी अंदर R केटलुं लईशुं 4 XL આપણે અહીંયા શોધી કાઢીએ તો 2πf ઓમેગા એલ જ કરી દો કારણ કે અંદર ઓમેગા છુપાયેલો છે 1000 cos ઓમેગા ટી હોય ને। એલ ની વાત કરીએ તો 3 મિલી હેનરી 3 10 - 3 તો આટલું તો કેન્સલ થઈ ગયું તો જવાબ મળી ગયો 3 તો XL ની જગ્યાએ હું લખી દઉં 3 નો વર્ગ તો 3 અને 4 એટલે તમને ખબર 5 અને 5 કેન્સલ વાર્તા પૂરી તો IM બરાબર મળ્યું 1 એમ્પિયર। બસ પતી ગયું લખી દો। नंबर प्रश्न चलो चेक करो 2018 अंदर पूछाયેલ સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતા બે ગુંચડાઓને સમાંતર જોડવામાં આવે છે અને આ જોડાણ એક સાથે એક આ એક નીકાળી દેજો। આ જોડાણ સાથે એક બીજું ગુંચડું શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે સમતુલ્ય આપણને 15 મિલી હેનરી મળે તો L ની કિંમત કેટલી? चलो बराबर ध्यान देजो। समान आत्मप्रेरकत्व L धरावता बे गूंचड़ाओने पहला समांतर में जोड़ी दईए एक पछी एक स्टेप। आ L वाळुं गूंचड़ुं बीजू समांतर जोड़ाण पूरुं बेने समांतर में जोड़ी दीधा। हवे आ जोड़ाण साथे एक 5 मिली हेनरी आत्मप्रेरकत्व वाळा गूंचड़ाने श्रेणी में जोड़वानुं तो हवे हूँ आमनी साथे एक गूंचड़ुं श्रेणी में जोड़ी दईश। L1 नाम आपी दऊं 5 मिली हेनरीनुं श्रेणी में जोड़ता बधानुं समतुल्य एटले के आ जे आखुं छे एनुं समतुल्य आपणने मळे छे 15 मिली हेनरी तो आटलानुं L जे मळे L डैश आपणे नाम आपीए L डैश बराबर शुं थाय? आनु समतुल्य पूछो तो शू थाय? तमे कहो साहेब आनु समांतर में है एटले L/2 कर दो तो चलो एनु हूँ L/2 कर दऊँ। पछी श्रेणी में होय तो अवरोध जेवुं जोईए आनी अंदर श्रेणी में होय तो हूँ L1 उमेरी दऊँ 5 मिली हेनरी उमेरी दऊँ। फरीथी आटलानुं समतुल्य शू थाय तो कि आटलानुं L/2 प्लस आटलानुं L1 तो L/2 प्लस L1 अने ए आखानो जवाब तमने 15 मिली हेनरी ऑलरेडी आपी दीधो छे तो हूँ अहींया लखीश 15 बराबर L/2 5 मिली हेनरी 5 ने हूँ आमांथी बाद करी दऊँ तो 10 मिली हेनरी बराबर L/2 तो एनो मतलब थाय L नी किंमत केटली हशे? L नी किंमत हशे 20 मिली हेनरी। तो फरीथी एक वार हिसाब समझी लो आ 20 અને 20 हशे तो 20 અને 20 हशे तो समांतर में जोड़ाण करीए एटले 10 थई जाय 10 ની અંદર आ 5 उमेरी दઈએ एटले केटला थई जाय 15 तो आ रह्युं 15। तो आमां तो चेन्ज करी करीने गमे ते पूछी शके।
નીકાળી દઉં છું, લખી લેજો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન 39 નંબરનો ક્વેશ્ચન. એસી પરિપથમાં એક વિદ્યુત ગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે. તો આવો પ્રશ્ન તો આવી ગયો છે ઓલરેડી. આવો પ્રશ્ન આવી ગયો છે. કડા તફાવત કેટલો હશે ઓલરેડી આવી જ ગયેલો છે. પાછો પ્રશ્ન રિપીટ થયો છે 2018ની અંદર. જો તો આ ગણી દેજો. 40 નંબરનો પ્રશ્ન જોઈએ. એક કેપેસિટર સી ને ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે તો કેપેસિટરનું રિએક્ટન્સ કેટલું છે. આ પ્રશ્ન બી આવી ગયો છે ઓલરેડી. કેપેસિટરને ડીસી સાથે જોડો તો એનું રિએક્ટન્સ કેટલું હોય અનંત. આ પણ આવી ગયો છે. ચલો ત્યારબાદ 41. એક એલસીઆર એસી શ્રેણી પરિપથમાં I બરાબર 9 હેનરી, I નહીં હોય એટલે હશે, L બરાબર 9 હેનરી, C બરાબર 100 માઇક્રોફેરેડે, R બરાબર 10 ઓમ છે. તો પરિપથનો ક્યુ ફેક્ટર, ઓકે, તો બહુ સહેલો છે. ક્યુ ફેક્ટરનું એક બીજું સૂત્ર 1/r બરાબર અંડરરૂટની અંદર ક્યુ બરાબર 1/r અંડરરૂટની અંદર L/C. બસ કિંમત મૂકતા જાઓ. 10 L અને C ની કિંમત 9, C ની કિંમત 100, 10 - 6 ઘાત. સાદરૂપ અપાતું હોય એ આપતા જઈએ. રૂટ નીકાળું અહીંયા તો 3 રહેશે અને આની 10 - 4 ઘાત, 4 ઘાતનું રૂટ નીકાળું 10 - 2 ઘાત તો 10 - 1 ઘાત રહેશે. 10 - 1 ઘાતને ઉપર લઈ જાઓ 30. તો આપણે મેળવ્યું ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટર જે છે એની કિંમત મળી ગઈ 30. બસ પૂરું. એને કોઈ એકમ ના હોય. ક્યુની અંદર સૂત્ર યાદ છે ને, એકમ કેન્સલ. ચલો તો આન્સર આપણો આવશે 30. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ. બસ પૂરું થઈ ગયું. ઓકે ચલો મિત્રો, તારે આપણે અહીંયા આટલે સુધીની અંદર બધા જ MCQ જે છે પૂરા કરી દીધા. આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે. પહેલી વખત પ્રોજેક્ટરની અંદર વિડીયો બનાવ્યો છે તો થોડી તકલીફો આમ તેમ રહી હશે, બાકી તો ધીમે ધીમે સેટ થઈ જશે. તો પહેલો ભાગ જે છે અને બીજો ભાગ બંને વિડીયો જે છે એ બનાવી દીધા છે. ઓકે, તો 2019 સુધીના ગુજકેટની અંદર બધા જ જે પ્રશ્નો પૂછાયેલા છે એ બધા જ પ્રશ્નો વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેજો, કારણ કે આ ચેપ્ટરની અંદર બહુ સહેલાઈથી સારી રીતે બધા પ્રશ્નો આવડી ગયા છે અને તમે એની પેટર્ન જોઈ કે એકદમ એક સ્ટેપની અંદર તૈયાર થઈ જાય એવા પ્રશ્નો પૂછાય છે. તો પૂરો લાભ આમનો લેવો. ચાલો તારે મળતા રહીએ બીજા લેક્ચર સાથે બીજા ચેપ્ટરની અંદર.